નમસ્તે, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, સુસ્વાગતમ. કેમ છો તમે બધા નાના નાના મારા ટબુડાઓ, નાના નાના બાળકો? સ્કૂલ કિડ્સ આ ક્લાસની અંદર હું કિશોર પટેલ પધારેલ એવા દરેક નાના બાળકોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. અને સાથે કેટલાક પેરેન્ટ્સ પણ પધાર્યા છે, કેટલાક મારા મિત્રો પણ પધાર્યા છે આ ક્લાસની અંદર, તો એઓનું પણ હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. આ સ્કૂલ કિડ્સ ક્લાસ જે આપણે શરૂ કરી રહ્યા છે એનું મુખ્ય હેતુ શું છે એ નવા વિદ્યાર્થીઓને, નવા પેરેન્ટ્સને, નવા મિત્રોને કહી દઉં કે કેટલાક બાળકો ફ્રી થતા મોબાઈલની અંદર યુટ્યુબમાં કેટલાક ન કામના વિડીયો જોઈ છે, ત્યારબાદ કેટલીક ગેમો રમીને સમય પસાર કરે છે. મેં બાળકોને જોયા છે તો વિચાર આવ્યો કે બાળકોને કંઈક નવું શીખવું, અને એ હેતુથી જ આ ક્લાસની શરૂઆત કરી છે સ્કૂલ કિડ્સ. આ ક્લાસની અંદર બાળકોને વાર્તા કહેવામાં આવશે. વાર્તા બધાને જ ગમે, નાના બાળકોને ગમે, ભાઈ અને બહેનને ગમે, મમ્મી પપ્પાને ગમે, દાદીમાને ગમે, મિત્રોને ગમે, દરેકને વાર્તા ગમે. તો વાર્તા હું કરીશ, અને વાર્તાની સાથે એનો બોધ, એની શીખ, વાર્તામાંથી આપણને શું બોધ મળે છે એનું ખૂબ જ મહત્વ છે, તો એ બોધ રજૂ કરીશ. તો આ હેતુથી બાળકોમાં કંઈક નવો સંસ્કાર આવે, કંઈક નવું શીખે, કંઈક નવું જાણે, અને એક સારું છોકરું, સારું બાળક બને, એમાં સંસ્કારનું સિંચન થાય, એ હેતુથી આ ચેનલની શરૂઆત કરી છે. ત્યારે ફરીથી એકવાર હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને નવા બાળકો છે, નવા જે પણ મિત્રો છે પધાર્યા છે, એમને એકવાર જાણ કરી દઉં કે આપણો વિડીયો, આપણો ક્લાસ 4 સ્ટેપની અંદર ડિવાઈડ થશે, વહેંચણી થશે. પહેલો સ્ટેપ વાર્તા એટલે કે સ્ટોરી શરૂઆત થશે. સ્ટોરીની હું રજૂઆત કરીશ, વાર્તા કહીશ. ત્યારબાદ બીજો સ્ટેપ રહેશે વાર્તામાંથી આપણને શું બોધ મળે છે, શું શીખ મળે છે, બીજો સ્ટેપ એ રહેશે. ત્રીજો પ્રશ્નોત્તરી એટલે કે સવાલ અને જવાબ, ક્વેશ્ચન અને આન્સર એ થશે. અને ચોથો સ્ટેપ હોમવર્ક થશે. આ રીતે 4 સ્ટેપની અંદર આપણે આ વિડીયોને ડિવાઈડ કરીએ છીએ. આ વિડીયોની, આ ક્લાસની શરૂઆત કરીએ, પણ એ પહેલાં લાસ્ટ વિડીયોની અંદર તમને હોમવર્ક અપાયું હતું. તો હોમવર્ક કોણ કોણ કરી રહ્યા છે અને કોણ કોણ નથી કરતું એની એકવાર વેરીફાઈ કરી લઈએ, જોઈ લઈએ, ચેક કરી લઈએ. હોમવર્ક એ અપાયું હતું કે તમારે ચોરી કરવાની નથી. હંમેશના માટે, જ્યાં સુધી તમે મોટા થાઓ છો, જ્યાં સુધી તમે જીવો છો, ત્યાં સુધી ચોરી નથી કરવાની. ચોરી એટલે પૈસાની પણ હોઈ શકે, કોઈ વસ્તુની પણ હોઈ શકે, વિદ્યાની પણ ચોરી હોઈ શકે. તો આપણે એક પ્રતિજ્ઞા અને સંકલ્પ કર્યું હતું કે કોઈ પણ દિવસ ચોરી નહીં કરશું. તો એ હોમવર્ક તમને અપાયું હતું, તો એ હોમવર્ક તમે કરીને લાવ્યા છો, એનું પાલન કરો છો તમે? ફરીથી એકવાર, કોઈ પણ બાળકોએ ચોરી નથી કરવાની, એ આપણે પ્રતિજ્ઞા લીધી છે, તો એને આપણે ધ્યાન પર રાખીશું. ઠીક છે? તો સમય ન બગાડતા આપણે આ ક્લાસની શરૂઆત કરીએ છીએ. આજની સ્ટોરી, આજની વાર્તાની શરૂઆત કરીએ છીએ. આજની વાર્તા બહુ સરસ છે, અને વાર્તાનું હેડિંગ છે શાસ્ત્રીજી અને ભગવાન. તો વાર્તાની શરૂઆત કરીએ. એક નગરની અંદર શાસ્ત્રીજી રહેતા હતા. શાસ્ત્રીજી એ સરનેમ છે, અટક છે એમની. શું નામ છે એનું મહત્વ નથી, પણ શાસ્ત્રીજીથી બધા જ ઓળખે છે એમને. તો એક નગરની અંદર શાસ્ત્રીજી રહે છે, અને આખું જ પરિવાર એમનું ભક્તિની અંદર જોડાયેલું છે. ભગવાનની ભક્તિ કરવી, પૂજાપાઠ કરવી, ભગવાનનું સ્મરણ કરવું, આરતી કરવી, એ એમના પરિવારની અંદર ખૂબ જ પ્રાધાન્ય રાખે છે, એટલે કે ખૂબ જ મહત્વનું રાખે છે. ભક્તિ અને પૂજા કર્યા વગર શાસ્ત્રીજી ઘરની બહાર જાય નહીં. કોઈ પણ કાર્યના માટે જાય છે, અથવા પોતાના જોબ માટે, પોતાના કામ માટે, પોતાની નોકરી માટે જાય છે, તો પણ ભક્તિ પૂજા કર્યા વગર ઘરેથી જતા નથી. હંમેશના માટે સવાર સાંજ આખું જ પરિવાર ભક્તિ સાથે જોડાયેલું છે અને ભગવાનની ભક્તિ કરે છે. આ શાસ્ત્રીજીની એક જોબ છે. બાજુના નગરની અંદર, બાજુની સિટીમાં, બાજુના શહેરમાં એક આઈસ ફેક્ટરી, આઈસ એટલે બરફ, બરફની ફેક્ટરીની અંદર ખૂબ સરસ મજાની એમની જોબ છે, એમની નોકરી છે, અને એઓ રોજ સવારે ત્યાં જોબ પર જાય છે. તો શાસ્ત્રીજીને એક ટેવ છે કે કોઈ પણ વ્યક્તિ મળી હોય, જતા હોય, અને કોઈ પણ વ્યક્તિ મળે છે તો એમને જય શ્રી રામ એમ કહે છે. કોઈ પણ નાની મોટી વ્યક્તિ હોય, વડીલ હોય, તો જય શ્રી રામ કરે, અને પછી એમની જોડે વાતો કરે.
આપણે ઘણીવાર કહેતા હોઈએ કે હેલો, હાય, તો શાસ્ત્રીજી હેલો અને હાય નહીં, પરંતુ જય શરમ કરતા હતા અને ત્યારબાદ એઓ જે તે વ્યક્તિ સાથે વાત કરતા હતા. એમની આદત હતી પહેલેથી જ ભગવાનનું નામ પહેલા અને ત્યારબાદ કોઈ પણ વાત. તો જોબ પર આઈસ ફેક્ટરીની અંદર એઓ જાય છે ત્યારે આઈસ ફેક્ટરી એટલે કે બરફની ફેક્ટરીની બહાર જે મુખ્ય ગેટ છે ત્યાં સિક્યુરિટી બેસે છે. સિક્યુરિટી વડીલ છે, વર્ષોથી સિક્યુરિટીની પણ જોબ એ ફેક્ટરીમાં જ છે અને શાસ્ત્રીજીની પણ જોબ એ ફેક્ટરીમાં જ છે. સિક્યુરિટી અને શાસ્ત્રીજી બંને જણા ખૂબ જ પરિચિત છે, એકબીજાથી જાણકાર છે. સવારે જ્યારે જોબ પર જાય છે ત્યારે ગેટ પાસે સિક્યુરિટી બેઠા હોય ત્યારે શાસ્ત્રીજી એમને જય શ્રી રામ કહે છે અને પછી અંદર ફેક્ટરીની અંદર જાય છે. એ જ રીતે જ્યારે સંધ્યા સમયે સાંજે જ્યારે છૂટી પડે છે ફેક્ટરીમાંથી જોબની, ત્યારે પણ શાસ્ત્રીજી બહાર નીકળતા ગેટ પાસે સિક્યુરિટીને જય શ્રી રામ કરે છે અને પછી ઘરે જાય છે. એ રીતે નિત્યક્રમ હતો એમનો. રોજ સવારે અને સાંજે ફેક્ટરીની અંદર એન્ટર થાય એટલે સિક્યુરિટીને એઓ જય શરમ કરતા હતા અને જતા આવતા બંને વાર જય શરમ કરતા હતા. એક દિવસની વાત છે, હવે જોજો, સાંભળજો, મજા આવશે. એક દિવસની વાત છે, શાસ્ત્રીજી જોબમાં જવાના અંગે સવારે ઉઠ્યા હતા અને સવારે મેં તમને કહ્યું તે પ્રમાણે જ કે એઓ પૂજા ભક્તિ મંદિરમાં કરી રહ્યા હતા, આરતી કરી રહ્યા હતા, જપ તપ કરી રહ્યા હતા અને ત્યારબાદ એઓ જોબ પર જવા માટે નીકળે છે. તો થોડું મોડું થઈ જાય છે. મોડું થઈ જાય એટલે ઉતાવળમાં શાસ્ત્રીજી પોતાના ઘરથી ફેક્ટરીમાં એટલે કે જોબ પર જવા માટે નીકળી જાય છે. તો પોતાનો મોબાઈલ ફોન એઓ ઘરે ભૂલી જાય છે. ઉતાવળમાં ફેક્ટરી પાસે પહોંચે છે, સિક્યુરિટીને જય શ્રી રામ કરે છે પોતાના નિત્યક્રમ પ્રમાણે અને ફેક્ટરીની અંદર પ્રવેશ કરે છે. આઈસ ફેક્ટરીની અંદર સંપૂર્ણ દિવસ દરમિયાન એઓ જોબ કરે છે, કામ કરે છે, પણ તે દિવસે એમના બોસ, એમના જે માલિક છે, એમણે થોડુંક કામ કરવા માટે એમને શાસ્ત્રીજીને કહ્યું હતું કે થોડું એક્સ્ટ્રા કામ કરીને જજો શાસ્ત્રીજી, કારણ કે ફેક્ટરી પર થોડો લોડ છે, થોડું કામ વધારે છે, તો તમે ઓવરટાઈમ થોડુંક વધારે સમય ભોગવીને ફેક્ટરીમાંથી જજો. તો શાસ્ત્રીજી પ્રામાણિક હતા, નિષ્ઠાવાન હતા, એ કામને ખૂબ જ મહત્વ આપતા હતા. શાસ્ત્રીજીએ કહ્યું કે તમે ફિકર નહીં કરો, હું ઓવરટાઈમ બેસીશ, થોડો વધારે ટાઈમ બેસીશ અને પછી કામ પૂર્ણ કરીને જ પછી જઈશ. તો બોસ પણ એમનાથી પ્રભાવિત હતા અને ખુશ હતા. શાસ્ત્રીજી દિવસ દરમિયાન જોબ કરે છે અને પછી ફેક્ટરી છૂટી જાય છે. બધા જ વર્કરો, બધા જ કારીગરો લોકો ત્યાં ફેક્ટરીમાંથી છુટ્ટી મેળવી લે છે અને શાસ્ત્રીજી એક રૂમની અંદર બેસીને પોતે કંઈક કામ કરી રહ્યા છે ઓફિસમાં અને એમને કામ સોંપ્યું હતું બોસે, એટલે એઓ ત્યાં કામની અંદર વ્યસ્ત હતા અને કામ કરી રહ્યા હતા. સમય ઘણો વ્યતીત થઈ જાય છે. શાસ્ત્રીજીને પણ કામની અંદર ખબર નથી પડતી કે કેટલો સમય થઈ ગયો અને ઘણો સમય થઈ જાય છે, અંધારું થઈ જાય છે, રાત્રિ થઈ જાય છે. હવે બોસે, કંપનીના માલિકે જે શાસ્ત્રીજીને કામ સોંપ્યું હતું અને ઓવરટાઈમ માટે કે થોડો સમય માટે બેસવા માટે કહ્યું હતું, એની જાણ ફક્ત ને ફક્ત બોસને અને શાસ્ત્રીજીને જ હતી, સિક્યુરિટીને નહીં હતી. તો ગેટ પર બેઠેલા સિક્યુરિટીએ કંપની એટલે કે આખી ફેક્ટરી 6 વાગ્યા બધા વર્કરો નીકળી ગયા એટલે એમણે કંપની ક્લોઝ કરી, બંધ કરી દીધી. બધી જગ્યાએ તાળા મારી દીધા. ઓફિસમાં, કંપનીમાં, ફેક્ટરીમાં, આખી એમાં તાળા મારી દીધા અને પછી ગેટ પાસે પોતાની જોબ છે એટલે ત્યાં બેસી જાય છે સિક્યુરિટી. રાત્રિમાં ઘણો બધો સમય થઈ જાય છે એટલે શાસ્ત્રીજી ઘડિયાળમાં જુએ છે તો ઓ બાપરે, 9-10 વાગી ગયા છે. તો ઘણું બધું મોડું થઈ ગયું છે, મારે હવે ઘરે જવું જોઈએ. તો શાસ્ત્રીજી કંપનીમાંથી ઘરે જવા માટે નીકળે છે, પણ ફેક્ટરીમાં તો તાળું માર્યું છે, બધા રૂમમાં તાળું લોક કર્યું છે, કારણ કે બધા જ વર્કરો જતા રહ્યા છે ઘરે અને એ સમય પણ નહોતો કામ કરવાનો. એટલે એઓ લોક ખોલવાનો, દરવાજો ખોલવાનો પ્રયત્ન કરે છે, પરંતુ લોક બધે કર્યું છે એટલે એઓ બહાર, કંપનીની બહાર નીકળી નથી શકતા. બીજું કે ઉતાવળમાં તે જ દિવસે એઓ મોબાઈલ ફોન પણ ઘરે ભૂલી ગયા હતા. એટલે હવે ફોન કરીને સિક્યુરિટીને કે ઘરને કે કોઈ પણ વ્યક્તિને કે પોતાના સ્ટાફને કે બોસને કેવી રીતે જાણ કરવી?
શાસ્ત્રીજી અંદર કન્ફ્યુઝ થઈ ગયા, વિચારમગ્ન થઈ ગયા, ચિંતામગ્ન થઈ ગયા અને વિચાર કરે છે કે આ તો આઈસ ફેક્ટરી છે, બરફની ફેક્ટરી છે અને અંદર તો એટલું બધું ઠંડુ વાતાવરણ હોય, બરફ છે એટલે ચારે બાજુ ઠંડુ વાતાવરણ છે, આખું કુલ છે. અને જો કદાચ સવાર સુધી જો મારે આ ફેક્ટરીમાંથી જો બહાર નીકળવાનું નહીં થાય અને આ રીતના કંપની બધી બંધ રહી અને સવાર સુધી મારે જો આ કંપનીમાં પૂરાઈ રહેવાનું હોય તો મારું મૃત્યુ પાક્કું છે. એમને જાણ થઈ ગઈ હતી. એમણે બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો, દરવાજા, બારી, પણ સિક્યુરિટીએ બધું જ લોક કર્યું હતું, બધું જ બંધ કર્યું હતું. સમય ધીમે 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 કરીને વીતે છે, આગળ વધે છે. લગભગ રાત્રિના 11 વાગે છે અને કંપનીની અંદર કુલિંગ એટલે કે ઠંડક ખૂબ જ વધી રહી છે. શાસ્ત્રીજી હવે ધીમે 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 કરીને ધ્રુજવા લાગે છે. કોઈને ખબર નથી. શાસ્ત્રીજીના ઘરના પણ વ્યક્તિઓ, ઘરના એમના પત્ની અને બાળકો પણ ત્યાં રાહ જુએ છે કે કંપની તો ક્યારની છૂટી ગઈ છે, હજુ શાસ્ત્રીજી આવ્યા કેમ નથી. પણ મોબાઈલ ફોન તો ઘરે, ફોન પણ કેવી રીતે કરે. ઘરના એમના પરિવારજનો રાહ જુએ છે, પ્રતીક્ષા કરે છે, પણ શાસ્ત્રીજી તો ફેક્ટરીની અંદર પુરાયા છે. શાસ્ત્રીજી બહાર નીકળવાનો બહુ પ્રયત્ન કરે છે કે કોઈ પણ રીતે બહાર નીકળવું જોઈએ, ઠોકે પણ છે, પણ કંપની મોટી હતી એટલે એનો અવાજ, જે ઠોકવાનો અવાજ એ સિક્યુરિટી સુધી એટલે કે મુખ્ય ગેટ સુધી પહોંચતો નહોતો. 11:12 વાગે છે. 12 વાગે છે એટલે તો અંદર બરાબર કુલિંગ થાય છે, ઠંડક રહી છે. ઠંડક એટલી બધી થઈ જાય છે, એટલી બધી ઠંડક થઈ જાય છે કે શાસ્ત્રીજી ત્યાં ધ્રુજતા ધ્રુજતા એક જગ્યા બેસી જાય છે અને એમને ચિંતા અને ફિકર થવા લાગે છે કે કદાચ આ રીતનું જ વાતાવરણ રહેશે અને મને કદાચ બહાર કાઢવામાં નહીં આવે તો આજે મારું મૃત્યુ પાક્કું છે. શાસ્ત્રીજી ખૂબ જ નિરાશ થઈ જાય છે, બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, પણ બધા જ પ્રયત્નો નિષ્ફળ જાય છે. રાત્રિના 1 વાગ્યાનો સમય થાય છે એટલે સિક્યુરિટી જે ગેટ પર બેઠા છે એમને અચાનક મનમાં વિચાર આવે છે કે આજે શાસ્ત્રીજી આવ્યા હતા કે નહીં આવ્યા હતા જોબ પર. તો વિચાર કરે છે કે શાસ્ત્રીજી આવ્યા હતા, સવારે તો મને જય શ્રી રામ કર્યું હતું, પણ સાંજે છૂટી વખતે લગભગ મને મળ્યા નહીં હતા અને જય શ્રી રામ પણ નહીં કર્યું હતું. વિચારે છે બરાબર સિક્યુરિટી ગેટ પાસે. તો એને મનમાં નક્કી થઈ જાય છે કે ના, શાસ્ત્રીજી આવ્યા હતા જોબ પર, પણ સવારે મને જય શ્રી રામ કર્યું હતું, સવારે મને મળ્યા હતા, મેં એમને જોયા પણ હતા અને ફેક્ટરીની અંદર દાખલ થયા હતા. હા, પરંતુ છૂટી વખતે મને નહોતા દેખાયા અને મને જય શ્રી રામ પણ નથી કર્યું. સિક્યુરિટી ત્યાંથી ઉઠે છે, પોતાની સ્ટિક, પોતાની લાકડી લઈને અને એક ટોર્ચ. રાત્રિનો સમય છે, રાત્રે 1 વાગી ચૂક્યો છે. સિક્યુરિટી ધીમે પગલે ત્યાંથી ફેક્ટરી તરફ અંદર જાય છે. સિક્યુરિટીને ખ્યાલ આવે છે કે લગભગ શાસ્ત્રીજી અંદર પુરાઈ ગયા છે, અંદર જ છે ફેક્ટરીમાં, લગભગ નથી ગયા. કારણ કે મને જો ગયા હોય તો સાંજના સમયે મને જય શ્રી રામ કરતે, પણ નથી કર્યું, મને મળ્યા જ નથી. શાસ્ત્રીજી કરતા પેલો જય શ્રી રામનો જે શબ્દ છે એ સિક્યુરિટીને બરાબર મનમાં યાદ આવે છે અને યાદ રહે છે. સિક્યુરિટી લાકડી અને ટોર્ચ લઈને કંપનીની અંદર દાખલ થાય છે, ગેટ બંધ કરીને. ઓલી બાજુ અંદરની સાઈડે શાસ્ત્રીજી ખૂબ જ એકદમ ઠંડા થઈ ગયા છે, ધ્રુજતા થઈ ગયા છે અને ધ્રુજતા ધ્રુજતા ધીમે 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 કરીને એઓ ત્યાં નીચે જમીન પર પડી જાય છે અને મનમાં વિચાર આવે છે કે આજે મારું કંઈ ને કંઈક ખરાબ થઈ રહ્યું છે, ખરાબ થવાનું છે. સિક્યુરિટી ટોર્ચ અને લાકડી લઈને શોધે છે કંપનીની અંદર. બધા રૂમોની ચાવી લીધી હતી તો તાળા ખોલે છે અને જોઈ છે અને ચેક કરે છે અને ધીમે ધીમે ચાલે છે અને બધા જ રૂમ, બધી જ ઓફિસો ચેક કરે છે, જુએ છે, સ્ટોર રૂમ એને પણ ચેક કરે છે. શાસ્ત્રીજી લગભગ હવે 1 થી 1.5નો ગાળો છે. શાસ્ત્રીજીથી હવે ઠંડી સહન થતી નથી અને એટલા માટે શાસ્ત્રીજી હવે ધીમે રહીને મૂર્છિત થઈ જાય છે અને મનમાં વિચાર આવે છે કે ભક્તિની અંદર, ભગવાનની ભક્તિની અંદર, પૂજામાં મારી કંઈક ભૂલ થઈ હશે, મારા પરિવારથી ભૂલ થઈ હશે
જેને કારણે મને આ પરિણામ મળી રહ્યું છે. પણ જે પણ હોય, મારા ભગવાનની મરજી, મારા પ્રભુની મરજી, એમની જે ઈચ્છા હશે એ થશે. આજે મારું મૃત્યુ છે તો ભલે, ભગવાનની પ્રસાદ સમજીને હું એને સ્વીકારી લઈશ. પણ ભગવાનની ભક્તિ, એમનો પ્રેમ, એમના પ્રત્યેની લાગણી હંમેશા માટે મારા હૃદયમાં રહેશે. આમ કરીને શાસ્ત્રીજી મૂર્છિત થઈ જાય છે. ઓલી બાજુ સિક્યુરિટી શોધે છે અને લાકડીથી, ટોર્ચથી બધા તાળા ખોલીને જોઈ છે, અંધારું છે. હવે શાસ્ત્રીજી જે કોલ્ડ સ્ટોરેજની અંદર જે પુરાઈ ગયા હતા ત્યાં સિક્યુરિટી પહોંચે છે, દરવાજો ખોલે છે, તાળું ખોલે છે અને દરવાજો ધીમે રહીને ખોલે છે અને ટોર્ચથી આમ રૂમની અંદર જોઈ છે તો એક જગ્યા પર શાસ્ત્રીજી નીચે પડેલા છે, જમીન પર, અને બેહોશ છે, મૂર્છિત છે. સિક્યુરિટી તરત જ એમની પાસે દોડીને પહોંચે છે અને એમને પોતાના ખોળામાં લઈ લે છે અને જોઈ છે કે શાસ્ત્રીજી ખૂબ જ ઠંડા થઈ ગયા છે. ખૂબ જ વાતાવરણ ઠંડુ હોવાને કારણે મૂર્છિત થઈ ગયા છે ઠંડા થઈને. તો ગભરાઈ જાય છે અને સાબજી સાબજી કરીને જોશથી એમને બોલાવે છે, પુકારે છે. પણ શાસ્ત્રીજી મૂર્છિત થઈ ગયા છે, બેભાન થઈ ગયા છે, બેહોશ થઈ ગયા છે. તરત જ સિક્યુરિટી 108 એમ્બ્યુલન્સને ફોન કરે છે અને 108 એમ્બ્યુલન્સની વાત કરીએ તો આપણા માનનીય વડાપ્રધાન આદરણીય એવા શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ફ્રીમાં સેવા મળી રહી છે આપણાને, દરેક ગુજરાતને. ત્યારે એમને હું વંદન કરું છું અને પ્રણામ કરું છું. ખૂબ સારી સેવા એમના દ્વારા મળે છે. આ 108ની જે વિનામૂલ્ય છે, કોઈ પણ વ્યક્તિ એમનો લાભ લઈ શકે છે. કંઈ પણ થયું હોય તો હોસ્પિટલ સુધી તમને લઈ જવાની સંપૂર્ણ જવાબદારી 108ની છે. તો આવી સેવા સરકાર દ્વારા મળી છે તો એમનો ઉપયોગ કરવો જોઈએ, એવી મારી ભલામણ છે અને રિક્વેસ્ટ પણ છે. તો 108ને બોલાવે છે સિક્યુરિટી અને તરત જ 108 ખૂબ જ જલ્દીથી ઝડપભેર તાબડતોડ ત્યાં પહોંચે છે અને શાસ્ત્રીજીને 108ની અંદર મૂકે છે અને તરત જ હોસ્પિટલની અંદર ખસેડાય છે અને તરત જ એમના ઘર પરિવારને જાણ કરે છે કે આ રીતનો એક બનાવ બન્યો છે. ઓફિસની અંદર જે પણ બોસ છે, માલિક છે, સ્ટાફને પણ જાણ કરવામાં આવે છે કે શાસ્ત્રીજીને આ રીતનું થયું છે, એક ઘટના બની છે અને તરત જ એમને હોસ્પિટલમાં ખસેડાયા છે. હોસ્પિટલમાં પહોંચે છે સમયસર અને ત્યાં સારવાર થાય છે અને બીજે દિવસે અમુક સમયના, અમુક કલાકના સારવાર પછી શાસ્ત્રીજી ભાનમાં આવે છે. અને ભાનમાં આવે છે, જ્યારે આંખ ખુલે છે ત્યારે એમની સામે પોતાનો પરિવાર, પોતાની પત્ની અને બાળકો ઊભા છે. કંપનીના માલિક, બોસ પણ ઊભા છે અને એમના નજીકના જે સ્ટાફ છે એ પણ ઊભા છે અને એ સ્ટાફની પાછળ ઓલા સિક્યુરિટી ઊભા છે. શાસ્ત્રીજીને ખ્યાલ આવે છે કે મારો જીવ બચ્યો છે અને આ જીવ બચાવનાર બીજો કોઈ નથી પણ ભગવાન છે. ભગવાને સિક્યુરિટીને નિમિત્ત બનાવ્યો છે અને સિક્યુરિટી દ્વારા મને એક નવું જીવન મળ્યું છે. સિક્યુરિટી અને શાસ્ત્રીજીની નજર એક થાય છે એટલે સિક્યુરિટી શાસ્ત્રીજીને તરત જ બોલી ઉઠે છે, જય શ્રી રામ સાહેબજી. શાસ્ત્રીજી સિક્યુરિટીને જુએ છે, ચહેરા પર સ્મિત છે હલકો અને ધીમા અવાજે કહે છે, જય શ્રી રામ. અને હવે આ શાસ્ત્રીજી અને ભગવાનની વાર્તામાંથી આપણને શું બોધ મળે છે? આપણા ક્લાસનો, આપણા વિડીયોનો સેકન્ડ સ્ટેપ બોધ એટલે કે શીખ. વાર્તામાંથી શું શીખ મળે છે, શું આપણને શીખવાનું મળે છે, બોધ શું મળે છે, એના વિશેની ચર્ચા કરીએ, જે અગત્યની છે. કારણ કે આપણા આ ક્લાસનો મુખ્ય હેતુ વાર્તા નથી, પણ વાર્તા દ્વારા જે બોધ મળે છે એ બોધને આપણે જાણવાનો છે, માણવાનો છે અને એને સમજવાનો છે અને જીવનમાં એક્સેપ્ટ કરવાનો છે, સ્વીકારવાનો છે અને એ અનુરૂપ આપણે જીવન જીવવાનું છે. કારણ કે આ ક્લાસનો મુખ્ય હેતુ જ છે કે સારા આપણે બનીએ, સારા સંસ્કાર મેળવીએ અને જીવનની અંદર એક સારું વ્યક્તિત્વ આપણે ધારણ કરીએ. તો વાર્તામાંથી શું બોધ મળે છે? શાસ્ત્રીજીની જીવન ખૂબ જ
અંત સમય આવી ગયો હતો, પરંતુ એમની ભગવાનની ભક્તિ એ રીતની હતી કે ભગવાને છેલ્લે સિક્યુરિટીને આ નિમિત્ત બનાવે છે અને સિક્યુરિટી ત્યાં પહોંચે છે અને હોસ્પિટલમાં ખસેડાય છે અને શાસ્ત્રીજીનું જીવન બચે છે. કહેવાનો અર્થ એ છે કે તમે ભગવાનની ભક્તિ કરો, પૂજા કરો, તમે ભગવાનનું કરો છો તો ભગવાન હંમેશના માટે તમારી સામે અડીખમ ઊભો રહેશે. તમારા ઈષ્ટદેવ, તમારા જે પણ દેવી દેવતાઓ હોય એમની તમે પૂજા કરતા હોય, ભક્તિ કરતા હોય, આરાધના કરતા હોય, આરતી પૂજા કરતા હોય, દીવો કરતા હોય, માળા કરતા હોય, જપ તપ કરતા હોય, તો તમારા એ ઈષ્ટદેવની કૃપા તમારા પર હંમેશના માટે બની રહેશે, તમારા પર અને તમારા પરિવાર પર બની રહેશે. ભગવાનનું ગણિત અલગ છે, આપણે એમને સમજી શકતા નથી. ઘણીવાર આપણે ભગવાન પર ગુસ્સો કરીએ કે ભાઈ આપણે આટલી બધી ભક્તિ કરીએ છીએ, આટલી બધી પૂજા અર્ચના કરીએ છીએ, છતાં પણ ભગવાન આપણી મદદ કરતો નથી અને આપણી પરિસ્થિતિ આ રીતની છે, આપણો કંઈક ઉદ્ધાર થતો નથી, આપણી પાસે પૈસા આવતા નથી, આપણી કંઈ પ્રગતિ થતી નથી. પણ ભગવાનનું ગણિત અલગ છે, આપણા મગજમાં ઘણીવાર નથી આવતું, નથી સમજાતું ભાઈ, નથી સમજાતું. સમુદ્રની અંદર કંઈ પણ વસ્તુ તમે નાખો, પુષ્પ નાખો કે કંઈ વસ્તુ નાખો કે નાળિયેર નાખો, શ્રીફળ નાખો, કંઈ પણ નાખો તો સમુદ્ર પોતાની પાસે રાખતો નથી. એ થોડા સમય પછી મોજા જે આવે છે, સમુદ્રના મોજા દ્વારા, પાણી દ્વારા એ તમારું દરેક ફેંકેલી વસ્તુ બહાર કાઢી નાખે છે, એ પોતાની પાસે રાખતો નથી. ભગવાનની ભક્તિ પણ આ જ રીતની છે. ભગવાનની તમે ભક્તિ કરો તો ભગવાન એ ઋણની અંદર રહેતા નથી, એ ઋણ ચૂકવી દેતા હોય છે. કોઈ પણ ભગવાન, કોઈ પણ દેવી દેવતાઓ પોતાના કોઈ પણ ભક્તોના ઋણની અંદર બંધાતા નથી. એ ભક્તની કોઈ પણ રીતે મદદ કરીને એ ઋણમાંથી બહાર નીકળી જતા હોય છે. આ કળિયુગની અંદર કહેવાયું છે કે ખૂબ જ ઓછી ભક્તિ કરશો તો એમનો લાભ મોટો મળશે. પણ આજે સમય ક્યાં છે ભક્તિ કરવાનો? દરેક વ્યક્તિને પોતાના કાર્યની અંદર દોડતા રહે છે, ભાગતા રહે છે. મોબાઈલની અંદર સમય મળે તો મોબાઈલની અંદર જોઈ છે, આમ ટીવી જોઈ છે, મનોરંજન કરે છે, પણ ભગવાનની ભક્તિ કરવાનો સમય નથી. જ્યારે મુશ્કેલી આવે છે ત્યારે તમને કોણ બચાવવાનું? પછી આપણા ગુજરાતીમાં ઓલું ભજન છે ને કે મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું, જ્યારે ખાવાના ફાંફા પડે ત્યારે તને યાદ કરું. મનુષ્ય આ પ્રકારનો છે, જ્યારે મુશ્કેલી પડે છે, જ્યારે ખાવાના ફાંફા પડે ત્યારે ભગવાન પાસે જાય છે અને ભગવાનને પ્રાર્થના કરે છે, પૂજા અર્ચના કરે છે, મંદિરની અંદર માથું ઠોકે છે. ભગવાન સ્વીકારતો નથી. તમારી ભક્તિ અવિરત હંમેશના માટે હોવી જોઈએ, 365 દિવસ હંમેશના માટે. તમારી ભક્તિ સવાર સાંજ જ્યારે પણ ટાઈમ મળે છે, જ્યારે પણ સમય મળે છે ત્યારે ભક્તિ કરો. જેટલી તમે વધારે ભક્તિ કરશો તેટલું તમને ભગવાન એનું ફળ આપશે, તમારી રક્ષા કરશે, તમારા ઘર પરિવારની રક્ષા કરશે, તમારે એની ટાઈમ તમારી પાસે ઊભા રહેશે. ભગવાનની ભક્તિ કરવી જોઈએ. શાસ્ત્રીજીએ પણ ભગવાનની ભક્તિ કરી છે, એમના પરિવારે કરી છે. જ્યારે પણ સમય મળ્યો છે, પૂજા ભક્તિ વગર બહાર નીકળતા નહોતા, તો એ ભક્તિનું ફળ એમને મળ્યું છે અને એક નવું જીવન મળ્યું છે. ભક્તિ જો નહીં કરી હોત તો એમની હાલત, એમનું પરિણામ શું આવ્યું હોત ફેક્ટરીમાં? ભક્તિનું બહુ મહત્વ છે. જ્યારે પણ સમય મળે ત્યારે દીવાબત્તી કરો. ભગવાનનું મંદિર તમારા ઘરની અંદર હશે, ત્યાં બેસો, દીવા કરો, અગરબત્તી કરો, ભગવાનનું નામ લો, આરતી કરો, હનુમાન ચાલીસા બોલો, ગાયત્રી મંત્ર બોલો. તમારા ગુરુદેવનો કોઈ મંત્ર હોય, તમારી પાસે કોઈ પર્સનલ મંત્ર હોય તો એ બોલો, અથવા ઓમ નમઃ શિવાયની જપ તપ કરો. ભગવાનની ભક્તિ જેટલી કરશો એટલું તમને ફળ મળશે. જેવી રીતે બેલેન્સ આપણા બેંક એકાઉન્ટની અંદર હોય ને, જેટલું પૈસા આપણે વધારે મૂકીએ તેટલું મોટું બેલેન્સ થાય છે. એ જ રીતનું તમે જેટલું જપ તપ કરો, જેટલું ભક્તિ કરો છો, તેટલું તમારું બેલેન્સ વધતું રહેશે અને ભગવાનની કૃપા એટલી જ તમારા પરિવાર પર બની રહેશે. તો આ વાર્તામાંથી આ શીખ મળે છે, આ બોધ મળે છે. અને હવે વિડીયોનો ત્રીજો રાઉન્ડ, ક્વેશ્ચન અને આન્સર, સવાલ અને જવાબ. હા, તો આપણે સ્ટેપ પ્રમાણે આગળ વધીએ છીએ. હવે સવાલ જવાબ શરૂ થશે. વાર્તા બધાએ સાંભળી જ છે, શાસ્ત્રીજી અને ભગવાન. તો સવાલ જવાબની હવે શરૂઆત કરીએ. પ્રશ્ન, પહેલો પ્રશ્ન, શાસ્ત્રીજી સવાર અને સાંજ શું કરતા હતા? જવાબ તમારે આપવાનું છે. હવે જવાબ આપો, ચાલો બધા. ગુડ. શાસ્ત્રીજી સવાર અને સાંજે
ભગવાનની પૂજા કરતા હતા, ભક્તિ કરતા હતા. આગળનો પ્રશ્ન, શાસ્ત્રીજી જ્યારે પણ કોઈ પણ વ્યક્તિને મળે ત્યારે પહેલા શું બોલતા હતા? ગુડ. શાસ્ત્રીજી કોઈ પણ વ્યક્તિને મળતા હતા ત્યારે પહેલા સૌ પ્રથમ જય શ્રી રામ એમ બોલતા હતા, આમ બોલતા હતા. આગળનો પ્રશ્ન, શાસ્ત્રીજી બરફની ફેક્ટરીમાં કેવી રીતે પુરાઈ જાય છે? જવાબ તમારે આપવાનું છે. વાર્તા સાંભળી છે બધા? યસ. તો શાસ્ત્રીજીને પોતાના બોસ દ્વારા અમુક કામ સોંપવામાં આવ્યું હતું. લાંબે સમય સુધી, થોડોક સમય સુધી, એક્સ્ટ્રા સમય સુધી કે ઓવરટાઈમ કરીને થોડુંક કામ પતાવવા માટે કહ્યું હતું. બોસ દ્વારા એક સૂચન મળ્યું હતું, એક આદેશ મળ્યો હતો, આજ્ઞા મળી હતી, અને એનું પાલન કરવા માટે શાસ્ત્રીજી ફેક્ટરીમાં બેઠા હતા. આગળના સવાલ, શાસ્ત્રીજી જ્યારે મૂર્છિત હતા, બેભાન હતા, ત્યારે એઓ કોને યાદ કરતા હતા? જવાબ આપો. ગુડ. શાસ્ત્રીજી જ્યારે બેહોશ મૂર્છિત હતા ત્યારે પોતાના ભક્તિ, પોતાના ભગવાનને યાદ કરતા હતા, પોતાના ઈષ્ટદેવને યાદ કરતા હતા, અને એમના પર ગુસ્સો નહોતો, શાંત હતા. જે પણ પરિણામ મળે છે એ ભગવાનનો પ્રસાદ સમજીને શાસ્ત્રીજી સ્વીકારવા માટે તૈયાર હતા. ભગવાન પર ગુસ્સો નહોતો. આખરે આગળનો પ્રશ્ન, શાસ્ત્રીજીને નવું જીવન કેવી રીતે મળે છે? જવાબ છે, શાસ્ત્રીજીને સિક્યુરિટી દ્વારા એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં ખસેડાય છે, અને ત્યાં એમનો જીવ બચે છે અને એક નવું જીવન મળે છે. તો આ રહ્યા આપણી આ વાર્તા, આપણી સ્ટોરીના સવાલ અને જવાબ. અને હવે છેલ્લો રાઉન્ડ, છેલ્લો સ્ટેપ રહેશે આપણો હોમવર્ક. ગુડ. તો હોમવર્ક હવે શું આપવામાં આવશે બાળકોને? કહો. હોમવર્ક તમને એ મળે છે કે તમારે હનુમાન ચાલીસા શીખવાની છે અને બોલવાની છે. જે પણ બાળકો, જે પણ પેરેન્ટ્સ પણ ઘણા બધા આવ્યા છે વિડીયોની અંદર, ઘણા બધા મારા મિત્રો પણ પધાર્યા છે. તો ફરીથી એકવાર સ્વાગત છે. તો એ પેરેન્ટ્સને અને મિત્રોને અને નાના નાના ટબુરાઓને, નાના નાના બાળકોને પણ મારે એ જ કહેવું છે, હોમવર્ક પણ એ જ આપવું છે કે તમારે હનુમાન ચાલીસા બોલવાની છે. હનુમાન ચાલીસા કેટલાક બાળકોને એ કદાચ યાદ છે, બોલતા હશે, આવડતી હશે, કેટલાક મિત્રોને, પેરેન્ટ્સને પણ આવડતી હશે. આવડતી હોય તો બોલો, નો પ્રોબ્લેમ. પરંતુ જે બાળકો નથી બોલતા, નથી આવડતી, એઓ હનુમાન ચાલીસા બોલવાની છે. હવે પછી હનુમાન ચાલીસાના લિરિક્સ એટલે કે શબ્દો તમને મોબાઈલમાંથી, ઇન્ટરનેટ પરથી મળી જશે. ઘરમાં કોઈક હનુમાન ચાલીસાની, કંઈક હનુમાનજીની કોઈ ડાયરી કે પુસ્તક હશે તો તેમાંથી પણ તમને શબ્દો મળી જશે. હવે તો ઇન્ટરનેટ અને મોબાઈલનો યુગ છે, બધાને ખબર જ છે. દુનિયા ખૂબ ટૂંકી થઈ ચાલી છે. તો એના શબ્દો આપણાને ઇન્ટરનેટ પરથી પણ મળશે. તો ઇન્ટરનેટ પરથી હનુમાન ચાલીસાના શબ્દો લઈ લો અને એમને વાંચો. તમારા ઘરની અંદર જે પણ મંદિર છે, મંદિર પાસે બેસો, સમય કાઢો. સવારે, સાંજે, દિવસે, જ્યારે પણ તમને સમય મળે છે ત્યારે બેસો અને એ હનુમાન ચાલીસાના પુસ્તકમાંથી હનુમાન ચાલીસા આખી વાંચો. હનુમાન ચાલીસા, હનુમાનજીની ચાલીસા. ચાલીસા એટલે 40 લાઈન વાળી પંક્તિ, એ હનુમાન ચાલીસા છે. કહેવાય છે કે જ્યારે રામાયણ યુગની અંદર, તમે બધા રામાનંદ સાગરનું રામાયણ જોયું જ હશે, એની અંદર સીતા મૈયાએ હનુમાનજીને આશીર્વાદ આપ્યા હતા કે વત્સ, તમે શ્રી રામના લાડકા અને વાલા બનો. અને ત્યાર પછી બીજા આશીર્વાદ, બીજું વરદાન એ આપ્યું હતું કે તમે અમર થઈ જાઓ, અમર થઈ જાઓ. તો હનુમાનજી પૃથ્વી પર અમર વ્યક્તિ છે, અમર એક ભગવાન છે. એઓ આજે પણ પૃથ્વી પર બિરાજમાન છે, સાક્ષાત દેવ છે. અને એમની ચાલીસામાં એટલી બધી તાકાત છે, એટલી બધી તાકાત છે, તમે માનશો નહીં. અને એક વાત કહું, મારા પણ આરાધ્ય દેવ હનુમાનજી છે. હનુમાનજીને મેં આરાધ્ય દેવ અને મારા ગુરુ માન્યા છે. અને હું પણ ચાલીસા બોલું છું. હું ઊભો રહીને બોલું છું. મંદિર છે મારી પાસે ઘરમાં, એ મંદિર પાસે એક પગ પર ઊભો રહું છું અને આમ ઊંચા હાથ કરીને ચાલીસા બોલું છું. અને એક ચાલીસા બોલાઈ જાય એટલે પગ બદલી નાખવાના અને ત્યાર પછી બીજા પગ પર ઊભા રહેવાનું અને ઊંચા હાથ કરીને હનુમાન ચાલીસા બોલવા. તો આ રીતે હું પોતે પણ બોલું છું
અને 25, 51 આમ કરીને જેટલી પણ બોલાય, જે પ્રમાણે સમય મળતો હોય એ રીતે આપણે હું ચાલીસા બોલું છું. તો આજે હોમવર્કમાં પણ તમને એ જ મળે છે. દરેક બાળકોએ હનુમાન ચાલીસા મોડે કરવાની છે અને ચાલીસા બોલવાની છે. હનુમાન ચાલીસાની અંદર એક પંક્તિ છે કે જો 7 બાર પાઠ કર કોઈ છૂટ અહીં બંદી મહાસુખ હોય. એનો અર્થ થાય છે કે જે પણ વ્યક્તિ 7 વાર દિવસ દરમિયાન એટલે કે રોજની 7 વાર ચાલીસા બોલે છે, એમના જે પણ બંધન હશે બધા જ ખુલી જશે અને એક મહાસુખ હોય એને એક મહાસુખ મળશે, એક સમૃદ્ધિ મળશે, એક પ્રગતિ મળશે, એમનો ઉદ્ધાર થશે, સુખ સંપત્તિ અને સમૃદ્ધિ મળશે. તો દિવસ દરમિયાન 7 ચાલીસા બોલવી ખૂબ જ જરૂરી છે, અનિવાર્ય છે. જ્યારે પણ સમય મળે ત્યારે ચાલીસા બોલો. 7 વાર, 11 વાર, 25 વાર, 51, 101, તમને જ્યારે ઠીક લાગે ત્યારે. અને ઘણીવાર આપણને સમય નથી મળતો, ભાગદોડ કરીએ છીએ આપણે, તો સમયને અભાવે હું તમને એમ નથી કહેતો કે ભાઈ મંદિર પાસે જ બેસીને ચાલીસા બોલવી જોઈએ. તમારે ગમે ત્યારે કંઈ કામ કરતા હોય, ટ્રાવેલિંગ કરતા હોય, સ્નાન કરતા હોય બાથરૂમમાં, અથવા કંઈક ધારો કે કંઈક ફ્રી બેઠા છો કે આમ તમે ફરતા હોય, જતા હોય, વોક કરતા હશો, રનિંગ કરતા હશો, એક્સરસાઇઝ કરતા હશો, જ્યારે પણ સમય મળે છે ત્યારે મનની અંદર ચાલીસા બોલો, ચાલીસા બોલો. એવું જરૂરી નથી મંદિર પાસે જ બેસીને બોલવું. તમને જ્યાં પણ સમય મળે છે, જ્યાં પણ યોગ્ય લાગે છે ત્યાં ચાલીસા બોલો. પણ દિવસ દરમિયાન 7 ચાલીસા બોલવી જરૂરી છે. બીજું, આપણા ગુજરાતની અંદર કહેવાયું છે કે શનિવાર એ હનુમાનજીનો વાર છે. તો ઘણી વ્યક્તિઓ શું કરે છે કે ભાઈ શનિવારના દિવસે જ ચાલીસા બોલે છે, બાકીના દિવસોમાં નહીં. 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરીના દિવસે જ ધ્વજવંદન કરે છે અને ભારત માતા કી જય, વંદે માતરમ કરે છે. કોઈ મતલબ નથી, કોઈ અર્થ નથી. રાષ્ટ્રભક્તિ, દેશભક્તિ 365 દિવસ પોતાનામાં હોવી જોઈએ. તો એનું મહત્વ છે. એક દિવસ કે 2 દિવસ 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરીના દિવસે તમે ભારત માતા કી જય કરો ને એક બધો સામટો બધો તમારામાં જે દેશભક્ત આવી જાય છે, દેશભક્તિનો પ્રેમ જે આવી જાય છે, બધું નિરર્થક છે, વ્યર્થ છે. દેશ માટેનો પ્રેમ તમારા માટે હંમેશા હોવો જોઈએ. તે રીતે શનિવારના દિવસે જ ચાલીસા બોલવું એવું જરૂરી નથી. તમારે 7 દિવસ 365 દિવસ ચાલીસા બોલવાના છે, હંમેશના માટે. અને રોજના 7. વધારે બોલો તો વેલ એન્ડ ગુડ, બેસ્ટ કહેવાશે, પણ 7 મિનિમમ આ તમને હોમવર્ક મળે છે. સમય સમાપ્તિની ઘોષણા, આપણો ક્લાસ પણ પૂરો થઈ ગયો છે, બેલ વાગી ચૂક્યો છે. વધુ સમય નહીં લઈએ અને હવે આપણે આ ક્લાસને વિરામ આપીશું અને નેક્સ્ટ વિડીયોમાં, નેક્સ્ટ ક્લાસની અંદર, આ સ્કૂલ કિડ્સ ક્લાસની અંદર સારી વાર્તાઓ ફરીથી એકવાર લાવીશું આપણે અને રોજ નવી વાર્તાઓનું આપણે અહીં પ્રદર્શન કરીશું અને સંભળાવીશ મેં. અને ફરીથી તમને કદાચ આ વિડીયો ગમ્યો હોય, આ ક્લાસ ગમ્યો હોય, તો તમે તમારા ફ્રેન્ડ્સને આ વિડીયો શેર કરજો, એમને મોકલાવજો અને એમને પણ લાભ આપજો, જેથી કરી એ છોકરું એ જોઈ, એ બાળક જુએ અને આમાંથી કંઈક શીખે અને એ પણ એક સારું ડાયું બાળક બનવાનો પ્રયત્ન કરે. તો તમામ તમારા ફ્રેન્ડ્સને આ વિડીયો મોકલાવજો અને જોજો. તમારા વાલીઓને, કોઈ ઘરના વ્યક્તિઓને પણ કહેજો કે કિશોર સર દ્વારા આ સ્કૂલ કિડ્સ ક્લાસ બહુ સરસ છે અને તમે એમને સંભળાવો, તમે એમને બતાવો. કારણ કે આ ક્લાસની અંદર મેં તમને ફરીથી કહું છું કે મુખ્ય હેતુ, મુખ્ય ટાર્ગેટ, મુખ્ય લક્ષ્ય બાળકની અંદર સંસ્કારનું સિંચન કરાવવાનું છે. બાળકને એક સારું બનાવવાનું છે. જે આમ તેમ ભટકી ગયું છે એને એક યોગ્ય માર્ગ પર લાવવાનું કામ છે. ત્યારે ફરીથી એકવાર થેન્ક યુ. અને તમારી કોઈ મનપસંદીની, કોઈ તમારી પસંદની કોઈ વાર્તા હોય તો તમે મને કોમેન્ટ્સની અંદર વાર્તાઓ લખી શકો છો અને એ વાર્તા હું વાંચીશ, એના પર ધ્યાન પર આપીશ અને શક્ય હોય તો એ વાર્તાને અહીં રજૂ કરવાનો પ્રયત્ન પણ કરીશ. તો થેન્ક યુ. આજના માટે આટલું જ. જય શ્રી કૃષ્ણ તમામ મારા બાળકોને અને પેરેન્ટ્સ જે પણ મિત્રો છે પધાર્યા છે એવા તમામ બાળકોને જય શ્રી કૃષ્ણ. નમસ્કાર.